સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તો એ ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર બાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુકદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. વડવાની સુવર્ણભૂમિનો સુવર્ણ ઇતિહાસ. ગયા સમાગમમાં આપણે આ સુવર્ણભૂમિ વિશે શ્રીમુખે કુપાલદેવે પ્રકાશ્યું એ જોયેલું. હવે આ સુવર્ણભૂમિ કઈ રીતે, અહીંયા વરસાદની હેલી કેમ હોય 8-8 દિવસની, એવી હેલી રૂપે અષાઢ માસની અમોઘ ધારાએ બોધ આપેલો છે. ત્યારે આશ્રમ નહોતો, આ દરવાજાની બહાર. સંવંત 1946માં પૂજ્ય પ્રભુજીને સૌ પ્રથમ સમાગમ થયો. દિવાળીના દિવસોમાં સંવંત 36માં સૌ પ્રથમ કૃપાળુદેવ ખંભાત પધાર્યા. આ ભવે અંબાલાલભાઈ લઈ આવ્યા ખંભાતના અપાસરે, અને પ્રભુજીનો સમાગમ થયો. ખંભાતમાં સમાગમ થયા બાદ સત્સંગનો રંગ એવો લાગેલ કે તેઓ સત્સંગ માટે ઝૂરતા અને વિહર અગ્નિ. ક્યારે મને દર્શન થાય, ક્યારે મને સમાગમ થાય. એ એવી કે જ્યારે પરમ કુલદેવ રાળજ હતા ત્યારે રાળજના ગામની સીમ સુધી એક વખત આવી પહોંચ્યા. ખંભાતના બધા મુમુક્ષુઓ દર્શન સમાગમ કરે. સૌભગભાઈ તો ઠેઠ સાયલાથી આવ્યા હોય, ગોશળિયા આવે. ખંભાતના બધા મુમુક્ષુઓ અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ બધા ઉમટે લોકો. તો બધાને લાભ ને મને નહીં, એ ઉમટ્યા જાય. આમે કે રોજ હું જંગલમાં તો જાવ જ છું નિવૃત્તિ અર્થે. આ 6 પદનો પત્ર ને બધો પાકો કરવો હોય ને, પછી વિચારવું હોય ને, ત્યાં તો વંચાય વિચારે નહીં કે આ તો ગૃહસ્થનો પત્ર છે. એટલે જંગલમાં જઈને વાંચે, વિચારે કે આ બાજુ આમ જાઓ, કે જાય છે. પછી વિચાર આવ્યો, બેન જૈન સાધુને દીક્ષા લીધા બાદ એક ગામથી બીજે ગામ ચાતુર્માસ જવાનો નિષેધ છે, ભગવાનની આજ્ઞા નથી. ઊભા રહી ગયા કે જો કૃપાળુદેવ આજ્ઞા આપે, પહેલા મહાવીરના નિયમ બીજા મહાવીર તોડે ક્યારે? ઊભા રહી ગયા. એક ભાઈ જાય છે એને કે ઓલા અંબાલાલભાઈને બોલાવો ને જરા. આવ્યા અંબાલાલભાઈ, તમે કેમ ચાતુર્માસમાં અહીંયા આવ્યા છો? સાધુથી અવાય આવી રીતે? એટલે હું પરમિશન આજ્ઞા લેવા માટે ઊભો છું. કે હું ક્યાં આવી ગયો? મેં ક્યાં રાળજમાં, રાળજની સીમે ઊભા હતા. એટલે 1 સેન્ટીમીટર પછી રાળજ શરૂ થઈ જાય, પણ હું તો ઊભો છું, નિયમથી મેં ભંગ કર્યો નથી કંઈ. જો હું પાછો વહી જાઉં, મારે કેમ કહેવાય પાછો વહી જાવ? કે મને ઠપકો મળે, હું પૂછ્યો આવું. કે પૂછવા જાય છે. જૈન સાધુથી ચાતુર્માસ દરમિયાન એક ગામથી બીજે ગામ જઈ ન શકાય, આચારસંહિતાનો ભંગ થાય. પરમ કુપાલદેવની આજ્ઞા ન મળતા કુપાલદેવ આજ્ઞા આપે
કે સાધુના મનને શાંતિ રહેતી હોય તો પાછા વયા જાય, શાંતિ ન રહેતી હોય તોય પાછા વયા જાય. અને કે હું આવું એમ કહેવાય, હા તમે આવો. રડતા રડતા પાછા જાય છે, રાળતથી ખંભા તપાસરી આખી રાત રડે છે કે મારા ભાગ ફૂટલ્યા છે. લોકોને બધાને દર્શન સમાગમનો લાભ થાય છે, મને નહીં. નક્કી મેં અંતરાય કર્મ બાંધેલા છે. આ અંતરાય કર્મની પૂજા કરવાની હોય. રોગ મટે જ નહીં, પાસપોર્ટ ન મળે જ નહીં. પૂજા કેમ ફળતી નથી? એ વ્યવહાર માટે કરે છે પૂજા. કેવી રીતે ફળે? 12 વર્ષની પૂજા આવેલું ને, એ કોઈ શ્રાવકના લક્ષણ પેદા થાય એને માટે પૂજા કરતો જ નથી. તો પૂજા કેવી રીતે ફળે? દડિંગ દડિંગ કરીને. વ સાધન 12 અનંત કિયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. એ તંબુરાના તાલે સિનેમાના રાગમાં પાછું પૂજા કેવી રીતે ફળે? પૂજા કરીને આશાત ન કરી છે એણે. ધર્મનું અનુષ્ઠાન કરીને એને યશોજી મહારાજ લખે છે શ્રીપાળના રાસમાં, આંબેલની હોળી શા માટે કરવાની? કોઈ પૂજ્યો 10 માંથી 9 એમ કહેશે કે હા આ રોગ મટી જાય. યશોજી મહારાજે લખ્યું છે આ 20 અનુષ્ઠાન છે તને ઝેર રૂપે પરિણમશે. આંબેલની હોળી કરશે ને ઝેર રૂપે પરિણમશે તો 99 કરે છે તો કોણ સમજાવે ને કોણ સાંભળે? અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોચા તો દુર્લભ. વાલ્મીકી રામાયણનો શ્લોક છે કે હે રાજન, ગમે નહીં કડવી દવા, બોલે કોણ અને સાંભળે કોણ? સુલભા રાજન પુરુષા સતતમ પ્રિયવાદીનમ. બધાને ગમે એવું બોલવાળો તો બહુ છે બધા. અપ્રિયસ્ય પથ્યસ્ય છે હિતકારી પણ અપ્રિય છે કડવી દવા. વક્તા શ્રોતા તો દુર્લભ. કોને ગમે? કે અમે અનુષ્ઠાન લીધું, 1,00,000 1,50,000નો ખર્ચો કર્યો, સંઘ જમાડ્યો, અને તમે એમ કહો કે આનું ફળ નહીં. ફળ તો મળશે, આશાત્માનું ફળ મળશે. અનંતકાલના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ શાસ્ત્રાભ્યાસને જીન દીક્ષે લીધી, જીન આચાર્ય થયો. તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. આ પ્રતિક્રમણ છે પ્રાયશ્ચિત. 14 માટે સંવત્સરી માટે ખમવાનું નથી કાંઈ. ભગવાન ભાવીની તો આજ્ઞા છે 2 વાર કરવાનું. રાત્રે ક્યાંક ભૂલ થઈ સવારે, દિવસ દરમિયાન ભૂલ થઈ સાંજે, પછી સુવાનું. એટલે કોઈ બધું કે છે ઊંઘમાં અકસ્માત દેહ છૂટી જાય તો કર્મનું બંડલ હારે ન લેતો જાય. કાર્બન શરીરમાં બધું લખાઈ જાય. સુપર કોમ્પ્યુટર છે, ભૂલ ન ખાય. આમ ભૂલ થાય જ નહીં ક્યારે. જે કર્મ રામકૃષ્ણ અને ઋષભનાથ ભગવાનને ન છોડે, મહાવીર સ્વામીને ન છોડે, બાપડા પ્રાણીને છોડશે? કર્મ બે શરમ કોઈને ન છોડે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. એ પપડ કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. ધર્મ થવો જોઈએ. પાછા જાય છે, રડતા રડતા પાછા ફેરીને આખી રાત રડતા રડતા પસાર કરી. ત્યારબાદ 2-4 દિવસે પરમ કુલદેવ વડવા મૂકેમાં આવ્યા. એ વાત તો બહુ મોટી છે. પછી બીજે દિવસે સવારે જ, વહેલી સવારે સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસ્વામી અંબાલાલભાઈ સિગરામમાં આવ્યા મંત્ર લઈને, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કે તમને સાધન આપ્યું છે. અંબાલાલભાઈને અપાસરે ગયા પહેલા સૌભાગભાઈ, આપો જલ્દી આપો. આખી રાત રડેલા, હર્ષના આંસુ આવી ગયા કે ક્યાંક આવ્યું સંપેતરું મને, અહીંયા ન અપાય કે. પાછો અંતરાય પડ્યો થોડોક સમયનો. અંબાલાલભાઈને ઘરે ગયા, હવે તો આપો તો કે અહીંયા નહીં, મેળીએ કે પછી કોઈક જોઈ જશે તો આશાત ન કરશે. અંબાલાલભાઈના ઘરે મેળીએ મંત્ર આપે છે, હૈયાધારણ આપે છે કે 2-4 દિવસમાં જ તમને સમાગમ થશે, આવશે અહીંયા, તમને બોલાવશે. આ વડવા આશ્રમની બહાર સુવર્ણ ભૂમિ. 2-4 દિવસે ગોપાલદેવ વડવા મૂકે મેં અહીં એકાંત સ્થળે 6 મુનિને બોલાવ્યા કે હવે આવો. રાળતથી ગોપાલદેવ અહીંયા આવ્યા. રે ક્યાં ગોપાલદેવ? રાજકુટીર, પહેલે મળે સંન્યાસીની ઝૂંપડીમાં. સંન્યાસી કે નીચે હું રહીશ, તમે ઉપર જાઓ. તો ગોપાલદેવને ઉપર જ જવાનું હતું ને પહેલા જ. પછી કર્મ ક્યાં હતા? જે તો વિચરે ઉદય પ્રયોગ હતા. એ નીચે અંબાલાલભાઈ રસોઈ કરે. દયા સમાગમમાં લંબાણપૂર્વક વાત આવેલી છે. 6 મુનિઓને બોલાવ્યા. સત્સંગના પહેલે દિવસેથી લલ્લુજી મુનિએ પરમ કુલદેવ સમક્ષ મોહપતિ કાઢી. આ મોહપતિ મારે જોતી નથી, તમારા દર્શન સમાગમમાં મને અંતરાય રૂપ છે. ધર્મનું અનુષ્ઠાન, ધર્મનું સાધન અંતરાય થાય સમજણ વગર કર્યું હોય તો. ત્યાગ અકર્તવ્ય ભાવે કર્તવ્ય હોય.
નહીં તો સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ હલકો થતો નથી, કર્મથી છૂટે નહીં, ઉપાધિ રહિત થાય નહીં. કુપોલે લખ્યું છે એટલું બધું પહેલાંય કરેલું. શંકરાચાર્ય આ જ કહ્યું છે, જટિલો મુંડી લુચ્છિત કેશ, લાંબા વાળે કર્યા ને લોચે કરી નાખ્યો. હવે સાધન બાર અનંત કયો. એ કોઈ સાધન યાવત થયું હોત જીનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે. કુપોલે લખ્યું છે એમાં, પોરસીનો સ્વાધ્યાય તીર્થંકરની આજ્ઞા પ્રમાણે થાય યાવત મોક્ષ થઈ જાય. એક જ સાચું વંદન થઈ જાય ભગવાન મહાવીરને કે કોઈ પણ જીનેશ્વરને અનંત 24માંથી. મૂર્તિ નથી, ખાલી લીટોડા કર્યા છે. એને એ ગણે કે આ જીનેશ્વર ભગવાન છે મારા માટે. એ સોનાની હોય, અકીકની હોય, સાચા હીરાની હોય, પંચધાતુની હોય, લાકડાની હોય કે કાગળિયાનું હોય, કે ખાલી આકાર રૂપે કે આ ભગવાન મહાવીર છે. અને એક જ વંદન કરે, જીવ છૂટી જાય. એક જ સાચું વંદન જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. આ તો શાસ્ત્રનું વાક્ય છે. એગુવી નમુકારો જીણવરસ વદ્ધ માણસ. આપણે બધા સાધન છૂટી એવા કર્યા જ નથી ને કાંઈ. ઢાકલા ઢોકલી, ધડિંગ ધડિંગ, ટન ટન ટનમાં ધર્મ માનીએ છીએ આપણે. એ પાછું એમ કરતો હોય તો ઠીક છે, શુભમાં રહેશે. એ સિનેમાના રાગે આશાતના કરે છે જીવ. ગાય બહુ પુણ્ય કરે પુણ્યથી, હમણાં સંભળાતું તો આખું. એને પછી આવ્યું એ સિનેમાના રાગે આવ્યું પાછું. એટલે મલિન મન કરે છે ને પછી ભક્તિ શરૂ કરે છે. કેવી રીતે થાય ભક્તિ? આ કેમ સ્વીકારી શકે? અમે આટલા વર્ષથી કરીએ છીએ તો 522માં લખ્યું છે કે આટલા વર્ષથી કરો છો, હવે કેમ છૂટે? આ અનંતાનુમતિ કશાય છે. હવે તો હારે લઈને જવું છે વિભવ બીજી યોનિમાં. જે કરતા હોય છે એ કેમ છૂટે? કુપોલદેવ અનંતાનુમતિ કશાયની વ્યાખ્યા આપી છે 522માં કે અનંતાનુમતિ કશાય છે. એ પ્રશ્ન ઊભો થાય જ ને કે હવે કેમ છૂટે? આટલા વર્ષથી કરીએ, આ અનંતાનુમતિ કશાય છે. તો મનુષ્ય દેહ, વિતરાગનો ધર્મ, વિતરાગનું કુળ અને વિતરાગની વાત સમજાવવાળા બીજા વિતરાગ મળે ત્યારે નહીં છૂટે તો ક્યારે છૂટશે? પછી રોગ મટાડવો છે કે નથી મટાડવો? રામબાણ દવા લાગુ નહીં પડે તો હવે મરવા વાળો જ રહ્યો ને. પછી કેન્સર થયું, અહીંયા બધી મોટી મોટી હોસ્પિટલ છે ગુજરાતમાં, કે ટાટામાં જાય આપણે સગા વેવાય ત્યાં ગયા હતા કે એને કેન્સર થયું હતું ત્યારે, એટલે ટાટામાં ગયા. ટાટાવાળા કીધું અહીંયા કંઈ નથી, પૈસા બહુ છે. સ્લોન કેટરિંગમાં ગયા, ત્યાં કહી દીધું આ કેન્સરનો ઈલાજ નથી. હવે રામબાણ દવા લાગુ ન પડે તો હવે શું કરશે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, એણે આજ્ઞા આપી છે. આ પરિજી નહીં પાડે અને ક્રિયા કર્યા કરશે, દવા લેશે. હરિનું નામ રસાયણ સેવે, મહાવીર મહાવીર કરે. મહાવીરને સમ્યક દ્રષ્ટિ તરીકે ન ઓળખે, કેવળ જ્ઞાન બાજુમાં રાખીએ તો મહાવીર મહાવીર કહેવાનું એને આત્મ પ્રત્યે ફળ નથી. વચનામૃત 504. સૌભાગભાઈ લખે છે કુપોલદેવ, જે પ્રથમ મિલનમાં 3 નમસ્કાર છે એને, કે તમે મહાવીર મહાવીર કરશો અને મહાવીરને સમકીતિ તરીકે નહીં ઓળખો, પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞને ખાલી સમ્યક દ્રષ્ટિપણે પણ ન ઓળખાય તો આત્મ પ્રત્યે ફળ થશે નહીં. પૂંટો બાંધશે ચપટી, 9માં ગ્રેવિયકમાં જશે, પછી ગધેડો થશે પાછો. આ મોહપતિ મારે જોતી નથી, ફેંકી રડે છે. કુપોલદેવની આંખમાં આંસુ. પ્રભુજીએ કુપોલદેવને હસાવ્યા છે, રડાવ્યા છે, બોલાવ્યા છે, મૂંગા કરી દીધા છે અને ખવડાવ્યું છે. બધું કરેલું છે. અવસરે વાત કરશું ક્યારે. અહીંયા રડાવ્યા કુપોલદેવને. પ્રભુથી પરિચયમાં લખાવે છે કે મારી કંઈક ભૂલ થઈ ગઈ. અડધી કલાક મોહનલાલજી મહારાજ લખાવે છે કે પોણી કલાક સુધી રડે છે પ્રભુશ્રીજી, કુપોલદેવ રડે છે, બધું શાંતિ. મારી ભૂલ થઈ ગઈ, ગજબ થઈ ગઈ, મેં શું કર્યું? પછી કુપોલદેવે મોઢું ખોલ્યું. દેવકંજ મહારાજને કહે છે આ મોહપતિ ફેંકી દેવાનું પ્રયોજન નથી, હમણાં આપો. સંઘની સામે લીધી છે ને, હવે દંડ પૂરો કરો. દીક્ષા લીધી ત્યારે પૂછવા ગયેલા કુપોલદેવને, નહોતા મળ્યા. તો આપણે જ્ઞાની નથી મળ્યા એટલે જ રખડીએ છીએ. આપણે જ્ઞાની મળ્યા પછી રખડવાની પ્રવૃત્તિ કરીએ છીએ, તો ન જ મળ્યા હોતો તો વાત જ શું. 47મો પત્ર. અનંતકાલના પરિભ્રમણમાં સત્પુરુષ મળ્યા નથી, કાં જીવની પાત્રતા નહોતી. જ્ઞાનીએ મળ્યા, વધતે ઓછે અંશે રસે જાગ્યો એને કે આ કરવા જેવું છે.
હવે આ કરશે તો હવે ક્યારે છૂટશે? હવાડે આવેલી ગાય તરસી જાય, દુકાળ છે 3 વર્ષનું, કોઈક શ્રેષ્ઠી શ્રાવકે હવાડો બંધાવ્યો કે પશુ પાણી પીવે, ગાય ભેંસ, ત્યાં આવીને તરસી વહી જશે. હવે ક્યાં પીશે પાણી? હવે મરવા વાળો જ છે ને. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં, ભવરોગો ક્યારેય જાય નહીં. દવા લઈએ છીએ આપણે, પરેજી નથી પાડતા. ડાયાબિટીસની દવાને ઇન્જેક્શન શરૂ કર્યા, ઇન્સ્યુલિનના, ચાસણી પીવે એકાત્રાય તો ચાલે? 400નું 390 થાય, વધારે ન ઘટે. રડતા રડતા બોલ્યા, હે નાથ, મને તમારા ચરણ કમળમાં નિષ્દિન રાખો. ઓ રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. એ તો રટણ, આ તો કે મને તમારી સાથે જ રાખો. પ્રભુજીજી કે મુંદાજ મુંબઈમાં ક્યાં જાય? ગોપાલદેવ પાસે. પ્રભુ તમે કયો, કહેતો હું કપડાં બદલાવી મુંબઈ આવું સાથે, મને તમારી સાથે રાખો. પ્રભુજી કે મોપતિ ફેંકી દીધી, હવે ક્યાં રહ્યું? રોજોરણ છોડીને મોર પીછી લીધી, પાત્રા છોડીને કમંડળ લીધું. મોપતિ એ જ નથી જોતી, તો હવે મને રાત દિવસ તમારી પાસે રાખો. આ મોપતિ તમારા દર્શન સમાગમમાં આડી આવે છે, મારે જોતી નથી. મારાથી તમારા સમાગમનો વિરહ સહન થતો નથી. બધાને બધા દુઃખ મળજો, મારા દુશ્મનને આવું દુઃખ નહીં હોજો કે સત્પુરુષનો વિયોગ થયું. મારા દુશ્મનનું ભૂંડું થાજો, એમ કે ને, આવું ભૂંડું એનું નહીં થાજો. આવું દુઃખ મારા દુશ્મને ના મળજો. કે કોણ આચાર્ય મહારાજ કહે છે, મારા દુશ્મને પણ દ્રવ્ય દીક્ષા ન હોજો. એને ગમે તે સજા થાજો મારા દુશ્મનને, મારા શું એમાં, પણ કે એને દ્રવ્ય દીક્ષા ન હોજો. ભાવલિંગી પણ હોજો. કેવળ જ્ઞાનના જરૂરિયાતમાં કર્મ ગ્રંથમાં લખેલું છે, ભાવ મુનિ પણ જોઈએ. દ્રવ્ય દીક્ષા તો પ્રારબ્ધને આધીન છે, ભાવ દીક્ષા પણ પુરુષાર્થને આધીન છે. આ જોઈને પરમ કમલનું કોમલ હૃદય રેડી પડ્યું અહીંયા. એટલે આ ભૂમિ છે અહીંયા, આ બધા પ્રસંગો અહીંયા બનેલા છે. સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીરથે, સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીરથે, તે રજ મુજ મસ્તક ચડો. ભૂધર માગે, મુમુક્ષુ, સાચો મુમુક્ષુ માગે કે આ રજ મારે માથે ચડો. એ તિલક થઈ ગયું એને સંકિતનું. અહોભા અનંત કર્મોની ભેખોડ તૂટી જાય. ગોપાલદેવ પોતે નમસ્કાર કરે છે તો 674ના છેલ્લા પેરેગ્રાફમાં, જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કારો. પણ આપણે કેવી રીતે ઓળખીએ? એટલે આગળ કહે છે, હજી પૂર્ણવિરામ નથી મૂક્યો. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને, આસન આદિને સર્વને નમસ્કાર હો, નમસ્કાર. ધન્ય તે નગરી, ધન્ય વેળા ગળી, માત પિતા કુળ વંશ જિનેશ્વર. એ જે ગલીમાંથી નીકળ્યો એ ગલીને નમસ્કાર. તારા જે પગલે પડ્યા છે ને કનૈયાના, ત્યાં હું આળોટું એટલે મને રમણ રેતી, એ રેતી મને અડે ને મારા વાંસે. મારો બાળ કનૈયા રમેલો વૃંદાવન, ડાકોર, મથુરા જાય ને, રમણ રેતી કરે વૈષ્ણવ. બ્રહ્મચારી વવાણિયાજીને રમણ રેતી કરી કે અહીંયા મારા કૃષ્ણચંદ્ર રમેલા છે. નાના હતા ત્યારે સ્કૂલે જતા હોય, ત્યાંથી જતા હોય ને, ત્યારે કે મોજાન બૂટ પહેરતા હતા. ઠેઠ લગ્ન થાય ને ત્યારે મોજડી આપે મારવાડની, આભલાવાળી. ત્યાં સુધી ઉગાડ પગે જ હોય કે મારા ભગવાનના પગલા અહીંયા પડેલા છે. વિલ્સન કોલેજનો BA ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે, પ્રોફેસર સ્કોટ અને ટીચર. આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા, ન થયા. વવાણિયાની ભાગોળથી ગોપાલદેવની જન્મભૂમિ સુધી આળોટતા આળોટતા ગયા. પણ અડે નહીં તો કફની પહેરી હોય ને કાઢી નાખી, ધોતિયું ટાઈટ કર્યું ખુલ્લું તો જલ્દી અડે ને, કરંટ જલ્દી લાગે, કફની કાઢી નાખી. બધી વાત છે, તારીખવાર સ્થળ થતી નહીં. પછી જાય સ્મશાનમાં કે અહીંયા મારા ભગવાનને પહેલાંના ભવો દેખાયેલા, હાથમાં પડેલા આંબળાની જેમ. શું લખે છે પછી જાતિ સ્મૃતિ જ્ઞાનના પદમાં? કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર છે. આ કેવળ કેવળી છે કે બધા આગમ શ્વેતાંબર સંપ્રદાયના સ્થાનકવાસીના 32-45 તો વાંચેલા જ, પરમાગમે વાંચેલા. પછી પ્રભુશ્રીના અંતેવાસી થયા, ત્યાં સુધી બધું વાંચી નાખેલું એને. રામાયણ મહાભારત તો ઘરની જ વાત હતી, નાનપણની. અને જૈનેતરનું
અને આર્ય સંસ્કૃતિની બહારનું શેક્સપિયર ને બધું, બેન્જામિન ફ્રેન્કલિન ને બધું, ગેલેલિયો, ટોલ્સ્ટોય બધું, એ તો બધું પહેલેથી જ વાંચી લીધેલું ત્યાં મુંબઈમાં જ. પછી અહીંયા આવ્યા છે બધું ત્રાજવે તોડીને, કે શ્રીમદ રાજચંદ્રનો માર્ગ જે પ્રભુશ્રીએ ધૂણી દખાવી છે આ સાચો છે. મૂળ માર્ગ સાંભળો જીનનો. આગળ વાત આવશે આશ્રમ કેમ્પેનો. ભાઈ શ્રી પોપટલાલભાઈને દર્શન તો થયેલા 19મે વર્ષે, કુપોલદેવની ઉંમર 20 વર્ષ. કોકે પાછળથી બોલ્યું આવું તો અવધાન પહેલાં કરે છે, કોક કરેલા છે. દૂધનો ઉફાળ બેસી ગયો કે પ્રભુશ્રીજી મૂળ માર્ગ સંભળાવે છે અને સમજાવે છે પછી, અને અંબાલાલભાઈ 20 દુઆનો અર્થ સમજાવે છે. આ માણસને મારે મળવું જ જોઈએ. હવે મારે કહેવાતા ગાદીપતિ નથી થવું. આગળ આવશે વાત લંબાણમાં, આની સાથે અનુસંધાન છે એટલે કહી દઉં છું. ધૂર્ણા જાગે પછી આત્મા આત્મા આત્મા, અને બ્રાહ્મી વેદના કહેવાય આને. એને બીજો મન મંદિર આવે નહીં પછી. મારાથી તમારા સમાગમનો વિરોધ સહન થતો નથી, આ જોઈ પરમકુળનું કોમળ હૃદય પણ રડી પડ્યું. પછી ભાઈ શ્રી પોપટલાલભાઈ પૂછેલું અમદાવાદના ઉપાશ્રયમાં પ્રભુશ્રીને, મોપતિ કેમ રાખી છે? અમને આજ્ઞા છે કે કુપોલદેવની, અમે તો ફેંકેલી અને પગ હતા. જ્ઞાની રાતને દિવસ કે દિવસને રાત કે તો માનવું પડે. કુપોલદેવ લખ્યું છે શ્વાસોશ્વાસ સિવાય સાધક મુમુક્ષુને બીજી કોઈ પણ ક્રિયા ગુરુની આજ્ઞા વગર ના ચાલે. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. આ બરોબર હશે કે નહીં મારે માટે? એ વિચાર્યું એટલે મરી ગયો. પછી એ નમસ્કાર કરે કે ગમે એ કરે. પ્રભુજી કહેતા આજ્ઞા નથી માનવી, જીભ ઉપર પગ મૂકો. પગ દાબ કે દાબ, જોરથી દાબ, ઊભો થઈને દાબ, ના તો જીભ ઉપર પગ મૂકો. આજ્ઞા નથી માનવી ને. લે, એને વિચારીને કહ્યું છે ને કે સૂરજ પશ્ચિમમાં ઉગે, એને તો ખબર જ છે પૂર્વમાં ઉગે. તપાસે. મણીલાલ બોટલ કહે છે રાતના 2:30 વાગે પાણી આપું, એટલે કે 24 છે 22 કે તો પછી કુપોલ તો નહીં ખબર હોય રાત્રે પાણી ના પીવાય. દીક્ષા લેવી હતી એને. એ વિચારે જ મનમાં કે મારે દીક્ષા લેવી છે. હું હા કહીશ તો કુપોલ તો શું વિચાર છે કે દીક્ષા શું લેવાના હતા, રાત્રે પાણી પીવું છે ને 2:30 વાગે. પેલા પત્રમાં લખતા મને આ તરસ્યાને પાણી આપો, આ ભૂખ્યાને બટકું રોટલો આપો. કુપોલ તો આપું અડધી રાત્રે. જ્ઞાનીને ઓળખવા બહુ અઘરું છે. પરીક્ષા કરે જ્ઞાની. બહુ ઉતાવળ છે. ધરજીભાઈને કહે છે ચોથને દિવસે. ના ના, કંઈ ખાસ અગત્યનું કામ નથી, હમણાં જ આવું છે. એ તો વકીલ ને મેજિસ્ટ્રેટ. ના પણ ખરેખર નાનું 1-2 દિવસમાં આવ્યો જ સમજો ને કે કુપાલ તો ભાવી. પછી એમને આપણે જેમ ન કંઈ વાત કરે, આપણે પહેલાં ભાવે મળેલા ને આમ હતું ને તેમ હતું ને, અરે દાંડિયા રમતા હતા ને, આ ઢીંગલા ઢીંગલીના ખેલ છે આ જાતિ સ્મૃતિ જ્ઞાન. એ ઘણા પૂછે પછી જોઠાભાઈને કહેલું કે આપણે હતા કે તો એ જ્ઞાની હોય જ નહીં. હિન્દી પિક્ચર છે કે કહી દે, આપણે ખ્યાલ જ એ છે. તો આગળ આપણી ભક્તિ રીતિના પાયા ઉપર છે એટલે આપણે આ જ ખ્યાલ આવે પાછા ત્યાં. એટલે ભક્તિ ફળતી નથી. બીજે દિવસે મુનિ સાથેના સમાગમમાં ઉપશમ રસ અને વૈરાગ્ય ભાવ પ્રગટેવી બોધ વર્ષા વરસાવી. આ સુવર્ણભૂમિની વાત ચાલે છે આ બધી. હજી આશ્રમ બન્યો નથી, આ બી રોપાય છે, હવે બનશે પછી. પોતે સ્વયં જણાવેલ કે આ વાણી આત્માને સ્પર્શીને નીકળે છે. મોહનલાલજી મહારાજ સાધુ સર્વસંગ પરિત્યાગી માનતા નહોતા. હું તો દેવ કરીને લીધે કે મેં દીક્ષા લીધી છે, પ્રભુજીને લીધે નહીં. એ મોટા સાધુ ભોળા છે કે આ છોકરાને વળગ્યા જ કે. પણ હવે દેવ કરીને એમાં ભળી ગયો કે હવે હું શું કરું કે તો ભ્રષ્ટ થાય ને. એ દૂરથી તો ઊભા રહ્યા. ત્રીજે વારો આવ્યો એને ઊભા રહ્યા. કુપાલ તો કોકને પત્ર લખે છે મુમુક્ષુને, ઊંચું જોતા જ નથી. આ હાથ જોડીને ઊભા છે. પ્રભુજી કહ્યું વિનય કરજે કે જ્ઞાન જોતું હોય તો. એટલે મને મને વશે વશે આવીને ઊભા રહ્યા. આમ કુપાલ ઉપર જ નથી જોતા. જોયું મુનિ આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે. મોહનલાલજી મહારાજ કે મને વિકલ્પ થયો કે ધંધો કરે, લખે, વાત કરે, પૈસા ગણે, અમે એક સમય પણ આત્માને બોલતા નથી. આમ કેમ બોલતા હશે? એવું બને ક્યારે? જમતી વખતે આત્મા ભૂલાઈ ન જાય? મોહનથાળ આવે પછી ફરી વાર આવે જ નહીં. 2-3 વાર કારેલાનું શાક આવે ને મોહનથાળ વાટ જોતા હોય, આપણે ના આવે તો પછી તોય આત્મા યાદ આવે.
કહે છે જાહેરમાં કે મને વિકલ્પ થયો કે જ્ઞાની એમ કેમ બોલે છે કૃપાળદેવ કે હું એક સમય પણ આત્માને ભૂલતો નથી. ખાતા પીતા કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આત્મસિદ્ધિની 113મી ગાથા આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે. એણે અહીંયા કહી દીધું હતું કે અમે ભૂલતા જ નથી આત્માને એક સમય પણ. એમ નતું કીધું અમે એક મહિનામાં આત્મા નથી ભૂલતા, એક દિવસમાં નથી ભૂલતા, કલાકમાં, એક સમય નથી ભૂલતા. આ વાણી આત્માને લૂછાઈને આવે છે. આગમની આગમમાં વ્યાખ્યા છે. આગમ કોને કહેવાય? જે વાણી શુદ્ધાત્મા જેને પ્રગટ્યો છે એ બોલે, એ વાણી આત્માને લૂછાઈને આવે, આને આગમ કહેવાય. આ ગમ એટલે આ ગમ એટલે આવું સંસ્કૃત શબ્દ છે ગમ. આ ત્યાંથી આવે છે, ક્યાંથી? શુદ્ધાત્મામાંથી. એને આગમ કહેવાય. એટલે વચનામાં તો આગમ કહેવાય. આત્માને લૂછાઈને આવ્યું એ લખ્યું 397માં ત્રિભુવનભાઈને. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામ્યા માટે સેવનીય છે. તો 32 ને 45 છે તો આ પહેલું, પછી 46 ગણો, 50 ગણો, જેટલા ગણવા એટલા ગણો. એ કોણે લખ્યા છે આપણને ખબર નથી. કૃપાળુદેવે દેવકીજી મહારાજને પૂછેલું. દેવકીજી મહારાજ કે આગમ કોનું લખેલું છે? તો કે ભગવાનની વાણી છે. તો તમને કેમ ખબર આ ભગવાનની વાણી છે કે બીજા કોઈ લખ્યું છે? દેવકીજી મહારાજ ભાગે છે, આશાત્મા કરવા આવ્યા છે મુંબઈની પેઢી છોડીને અહીંયા ચીચપોકલીના અપાશ્રમમાં. પ્રભુજી કહે છે મેં એનો ડાબો સાથલ દબાવ્યો, ડાયો થમાં બધું સમજાવશે તને કે હમણાં આગમ કોને કહેવાય. પછી ખબર પડી કે આગમ કોને કહેવાય. પછી લખે જ પત્રમાં, હું વેશને સાધુપણું સમજતો. લિખિતનમાં લખે, લિખિતન લિંગધારી દેવકિરણના પ્રણામ. મોલજી મહારાજને કહે છે પછી કે આ વાણી આત્માને લૂછાઈને આવે છે. અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી. અહીંયા એ પકડી લેવું પડે. આત્મપ્રદેશ નિકટતર લૂછાઈને નીકળે છે. પાછા ફરતા મુનિઓ પરમ આનંદમાં બોલ્યા, આપણો ઘણો ભાર આજે હલકો થઈ ગયો, હલકા ફૂલ જેવા કરી નાખ્યા. ત્રીજા દિવસે મુનિ મોહનલાલજી વડવા દર્શન આવેલા. વાત આવી ને હમણાં. અને સાંજના વોર્ડ નીચે ઘણા માણસો શ્રવણાર્થે એકઠા થયેલા. સવારે એક સેશન ને સાંજે એક સેશન હોય. ખંભાતના એક સ્થાનકવાદી સંપ્રદાયના શ્રાવક ગટોરભાઈએ મોપતિ સંબંધી પ્રશ્ન કર્યો. ગોપાલદેવ ખુલાસો કરે છે. ધ્રુજતા ધ્રુજતા આવે છે કે તમે ધર્મની વાત કરો છો, જીનેશ્વર ભગવાનની જતના તો રાખતા નથી. કૃપાલદેવને જતના શીખવાડ્યું છે શાંતિથી. કૃપાલદેવ આગળથી જ ખબર પડી ગઈ જ્ઞાનમાં. એટલે અંબાલાબેનને કહે છે જો અનંતનમાંથી કશે ધ્રુજે છે કે. અને હાથમાં કપડું હતું ને, ઝવેર શેઠ આગળથી લીધેલું કપડું ટુકડું. એ ભાઈ આવે ને એટલે મૂકી દીધું કપડું હાથમાં જતના માટે, પાઠ ભણાવવા માટે. અને પછી કહે છે તમે આ કરો છો ક્યાં લખ્યું? શાસ્ત્રમાં ગોપાલ કહે યત્ન માટે મોપતિની વાત છે. જતનાની દોરો ચાલ્યો છે એ શાસ્ત્રમાં લખાણ નથી. બોલે ભાઈ ક્યાં શાસ્ત્ર વાંચ્યા હોય? એણે સંપ્રદાયનું વાંચેલું, ભગવાન મહાવીરનું નહોતું વાંચ્યું. આપણી જેમ શું કે હરકચંદજી મહારાજ ભૂલતાપ કરતા હતો. આ કાળમાં ક્ષયિક સંપિત ન હોય. કુપોલદેવ પ્રશ્ન હોય તો કે ન હોય. ક્યાં લખ્યું? તો કે થાણંગ સૂત્રમાં. તો બતાવો ક્યાં મળ્યું? પાના ફેરવે પોથીના નથી મળતું. હોય તો મળે ને. કુપોલદેવ કે ભગવાન મહાવીર બોલતા હતા આ કાળે શું હોય ને શું ન હોય. શું ન હોય એ કહ્યું એટલે તમે આવ્યા અહીંયા એ લાવવા માટે. કે જે ખૂટતું હતું આ કાળમાં એ ન હોય એટલે અમને વિકલ્પ થયો. લઘુશંકા જેટલો પ્રમાદ થઈ ગયો. ભગવાન મહાવીરે કહ્યું આ નહીં હોય. સત્પુરુષ ત્યારે કોઈ રસ્તો બતાડવાળો એટલે હું આવ્યો અહીંયા. લઘુશંકા જેટલો પ્રમાદ થયો એટલે આટલા ભાવ કરવા પડ્યા અમારે. દોષ ઉગાડો પડ્યો પોતે આપણી કરુણા માટે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે, પોતે જોખમ લે. શાસ્ત્રમાં મોપતિનું વિધાન છે નહીં કે દોરાથી મોઢે બાંધવાનું. ચોથે દિવસે મતાગ્રહ છોડવા અને પોતાના કુળ ધર્મ અને સંપ્રદાયને મોક્ષ પર ન માનવા અલૌકિક બોધ કરેલ. કે તમે જે સંપ્રદાયનો ધર્મ કરો છો આ જૈન ધર્મ નથી. મૂળ માર્ગ હું કહું છે, તમે કરો છો કુળ માર્ગ છે. આપણે ગાયે અલગ અલગ રાખે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, પણ મૂળ માર્ગ કયો છે? એ તંબુરા બંધ કરી દે, હાર્મોનિયમ બંધ કરી દે ને વિચારે. એનો વિચાર વિવેકપૂર્વક કરે તો ખબર પડે ને મૂળ માર્ગ શું છે. ધડિંગ ધડિંગ થતું એમ ખબર પડે
કે જેટલો વધારે અવાજ એટલી વધારે ભક્તિ થાય, એમ હોય. કર્મ અવાજથી ભેદા છે કે વિચારથી ભેદા છે? અને શેવડો પડે નિંદામી ગરહામી અપ્પણ વોસીરામી તો પ્રતિક્રમણ થાય ને. કરવાનું જ છે. ગોપાલ તો ક્યારે ના પાડી? સામાયિક પ્રતિક્રમણ કરવાનું જ છે. પાઠ લખે છે. સાંજના વડ નીચે બધા માણસો શ્રવણ એકઠા થયેલા અને આ કૃપાલદેવે ખુલાસો કર્યો અને ચોથા દિવસે મતાગ્રહ છોડવા માટે પોતાના કુલ ધર્મ અને સંપ્રદાયને મોક્ષ ન માનવા માટે અલૌકિક બોધ કરેલ. એનો પાછો ઇતિહાસ છે. અમુક ટોળે ટોળા જતા હતા. ખંભાતને એક સાધુને માંસ ખમણનું પારણું હતું અને કૃપાલદેવ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા આનંદ રેલવે સ્ટેશનની સામે જ ઉતરેલા. તો બધી ગળદી કેટલી છે કે આ બધી. કોને પૂછે છે? નગીનભાઈ. તો કે આ બધા એક સાધુએ માંસ ખમણ કર્યું છે ને એને શાતા પૂછવા માટે ઉમટ્યા છે બધા. તો જવું જ જોઈએ ને. લાવ કે કાગળિયો. એમાં શું થયું? નગીનભાઈ કે મારા મામા તમારી બહુ નિંદા કરે છે કે તમે આ બધી વાત કરો જ ને ભગવાન મહાવીરના નામે કે આ વાત છે. મહાવીરના નામે જ કરે ને, મહાવીર સાથે હતા તો. કાગળ લાવ કે લખે છે કે મૂળ મારક સાંભળો જીનનો રે. તમે જે કરો છો તારા મામાની કફનીનો છેડો ખેંચજે અને આ આપજે કે મૂળ માર્ગ કોને કહેવાય. તમે કરો છો એ માર્ગ છે કુળનો છે. અમે બતાવે છે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આપણે ગાય જ મૂળ માર્ગ, ખાલી આચરતા નથી. કૃપાલદેવ સાંભળવાનું કહ્યું, ગાવાનું ક્યારે કીધું? મૂળ માર્ગ ગાવાનું. આ તો કહું છું. એણે એમ કહ્યું મૂળ માર્ગ ગાવો જીનનો નહીં, મૂળ માર્ગ સાંભળો જીનનો. સાંભળે નહીં ગાય તો શું થાય? ચોથે દિવસે મતાગ્રહ છોડવા માટે આવો બોધ આપે છે અલૌકિક. લખ્યું છે હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું. તમારો ધર્મ કયો? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. વચનામૃત 37 જોઠાભાઈને કહે છે હું કોઈ ગચ્છમાં નથી. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. ગચ્છમતની જે કલ્પના આ સદવ્યવહાર નથી, આ ગેરવ્યવહાર છે. આપણે મતમાં હશું તો ગેરવ્યવહાર કરીએ છીએ. આપણે એ વ્યવહારના ઠેકાણા નથી, ગેરવ્યવહારમાં છે. તો પરમાર્થની કે વાત જ કરવી. શાસ્ત્રમાં જે જેને વ્યવહારના ઠેકાણા નથી એ પરમાર્થ શું કરવાનો હતો? ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. કોણે કહ્યું આવું બધું? આગળ જ્ઞાની થઈ ગયા ઋષભનાથ ભગવાન એ બધા, એના પહેલાની 24 વર્તમાનમાં છે પોતે. હવે કોઈ સાચો જ્ઞાની થશે ને આ કાળમાં, એ આ જ વાત કરશે. થશે તો આપણે જરૂર નથી. આપણે મળી ગયા પછી હવે લગ્ન થઈ ગયા પછી શું છે? ફરી વાર થોડું પરણવું છે આપણે? પ્રભુજી કેટલા ભાયડા કરવા તમારે? એ પછીની પેઢીની વાત. આપણે તો પતી ગયું. આપણે તારું નાડું બાંધી લે કે તારે શું છે? હવે મત હોય ત્યાં સત હોતું નથી. મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. અને ગયા સમાગમ આવ્યું ને ભક્તિને સંતક વિદેશ ગયા છે. એટલે આપણે જેને ઉભરાય છે ને મોટા દિવસોમાં, એ બાહ્ય ક્રિયા માટે ઉભરાય છે. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. દેવચંદજી મહારાજ પોકાર કરે છે. કોને? ચંદ્રાનંદજીના સ્તવનમાં મહાવિદ્ય ક્ષેત્રે. અહીંયા તો કોઈ સાંભળે એવો નથી મારી આગળ. ચંદ્રાનંદજી સાંભળીએ મુજ અરદાસ મુજ સેવક ભણી. મારી અરજી સ્વીકારજો તમે કે અહીંયા કોઈ સાંભળે એમ નથી. શું? પછી લખે છે એમાં 226માં પાના ઉપર છે નિત્યક્રમમાં. આ ગાયન ત્યારે શેવડો પડે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ મુજ અરદાસ મુજ સેવક ભણી. મારી અરજી સ્વીકારો કે અહીંયા વગડામાં પોક છે, કોઈ બધું રણમાં પોક. અહીંયા કોઈ સાંભળે એમ નથી. તો જ્ઞાની થાકતા નથી. કોઈ બધું કોઈ 1000 વાર એક ને એક વાત પૂછે, જ્ઞાની તો જવાબ આપે જ. કોઈ પામે મુમુક્ષુ વાત. માત્ર કેવું પરમાર્થ હેતુથી. નોય પૂજાદીની કામના. અમારે ગુરુજી નથી થવું. એને તીર્થંકર નથી થવું એને ગુરુજી થવું હોય? એ કે અમારે તીર્થંકર નથી થવું, એને વડાપ્રધાન નથી થવું, એને કોર્પોરેટર થવું હોય ગલીનો. એને તો સિદ્ધાંત આપ્યો છે જગતનો માન ન હતો મોક્ષ અહીં જોત. એને કયું માન જોતું હતું? રાયચંદ અનામના પ્રણામ. એને નામ ક્યાં લખ્યું? મોક્ષ માળા કરતા પુરુષ. આત્મશ્રીમાં ક્યાં નામ લખ્યું? 100 છેલ્લી લીટીમાં લખ્યું હોત તો ખબર તો પડત કોકને કે કોણે લખી છે.
તો નામ તેનો નાશ. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે, સંપ્રદાયની ક્રિયામાં રહ્યા નથી, ગોપાલદેવ કહે છે. 5મે દિવસે બ્રહ્મચર્ય વિશે અપૂર્વ બોધ આપેલ અને તેની રક્ષા અર્થે દેહ પણ જતો કરવો પડે તો કરવો એમ જણાવેલ. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે, ફળ પંક્તિ ત્યાં લચી રહી પ્રતિ ડાળ જેવું. ફળ પંક્તિ, ફળના ઢગલા છે બ્રહ્મચર્ય. જેને અધ્યાત્મમાં પગ મૂકવો છે ને એને બ્રહ્મચર્ય વગર સાધના થાય જ નહીં ક્યારે. ન પરણવું એમ નહીં, આ સિદ્ધાંત છે. હાથ નોંધ 3 એનો 19મો બોલ, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 3 એમાં 19મી નોંધમાં ગોપાલદેવ કહે છે કે સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે ભક્તિમાં ધ્યાન નથી રહેતું, સ્વાધ્યાયમાં ધ્યાન નથી રહેતું. ક્યાંથી રહે? મસાલાવાળા ખોરાક ખાધા હોય રાતના, પછી આળોટે ને, ધ્યાન કેમ રહે? રાત્રિ તો ધર્મ ધ્યાન માટે છે, શુક્લ ધ્યાન માટે છે. સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જઈને અર્થે હું તપશ્ચર્યા કરું, હું તીર્થયાત્રા કરું, હું દાન આપું, હું જાપ જપું, હું વાંચું, હું લખું, હું ગોખું, એ બધું આત્માર્થે ક્યારે લેખે લાગશે? એને માટે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી અથવા મૂળભૂત છે. પણ જ્યાં સુધી સ્વાર્થ કાબૂમાં ન આવે ને ત્યાં સુધી કામ વાસના કાબૂમાં આવે નહીં. એની ક્યાં વચમાં વાત આવી? એ પહેલાં પાયો છે, આ પછી જ બિલ્ડિંગ ચણાય. નહીં તો 35 માળનો ટાવર પડશે ધડુપ પૂરો થયા પહેલાં જ. જેટલો વધારે બંધાઈ જશે ને પડશે ને એટલું વધારે તૂટશે. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ, એ કૂવો છે, ચડ્યો જ નથી. એટલે કદાચ ચડી જશે શરૂઆતમાં આ પાયા વગર, ગોખી નાખશે, વાંચી લેશે, પીએચડી થઈ જશે. કોઈ ગ્રાઉન્ડ ફ્લોરથી પડે અને કોઈ 25 માળથી પડે, સરખું જ વાગે, ઠાઠા વેરાઈ જાય છે, શેષે નહીં મળે. પછી એ ચડ્યો જ નથી, એ પડ્યો છે. 11મા સુધી ચડી જાય, ઓકી નાખે, સમકી દે, વમી નાખે. આ જ્ઞાનની આજ્ઞા છે. એ અહીંયા બોધ આપ્યો 12 વડવામાં. એટલે વડવા આશ્રમ પછી આગળ વાત આવશે. થાપ્યો ને પોપટલાલભાઈ, બહેનોને આવવાની જ મનાઈ હતી, ખાલી પુરુષો માટે છે. પછી ગંગાબાઈ કહે છે કે તમારે મોક્ષે જવું છે, આત્મા અમાર નથી જોતો. પછી નિયમ પાડ્યા કે આવજો. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે, આ વિતરાગનો આશ્રમ. અહીંયા નો બેહાય એક બાકડા ઉપર હારે, આસનની નહીં, એક બાકડા ઉપર ન બેહાય હારે. એ તો આશા જ ન થાય. ભાઈ શ્રી પોપટલાલને ખબર પડે કે પ્રભુજીને ખબર પડે બ્રહ્મચારીજીને અગાસમાં કે વડવામાં આમ થાય છે, એનું શું થાય? પછી એ વિતરાગ છે, શ્રાપ ના આપે એ લોકો, પણ આ તો એ દંડનો અધિકારી જ છે ને. 609માં 13મી કોલમ છે. આ જીવનું ક્યારેય કલ્યાણ નહીં થાય. તો પછી ગોપાલદેવ લખ્યું છે વચનામૃત 609 13મો બોલ કે આમ કર્યા કરશે તો કોઈ દિવસ પણ એનું કલ્યાણ થશે નહીં. શ્રાપ જ છો ને જ્યાં કરે છે એને માટે. તો એ તો રડે છે કે સમય માત્ર અવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો, આને તો શ્રાપ તરીકે જ થશે ને. શેરડો પડે, મનમાં રડે બાથરૂમમાં જઈને, આંસુ સારવાની જરૂર નથી કે મોરના. પછી પ્રતિક્રમણ થાય શરૂ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. એ ભૂલ્યો જ નથી તો પ્રતિક્રમણ ક્યાંનું કરે? હું કંઈ ભૂલ કરતો જ નથી તો પ્રતિક્રમણ ક્યાં જરૂર જ છે તારે? જે ભૂલ્યો એને માટે પ્રતિક્રમણ છે. એને પ્રતિ હું કોઈ ભૂલ્યો નથી, પછી એને શા માટે પ્રાર્થના કરવી જોઈએ? અને પૂર્ણ પ્રતિજ્ઞ હું કંઈ ભૂલ નથી કરતો, બધું બરોબર જ કરું છું. એના માટે પ્રતિક્રમણ છે જ નહીં, આલોચના નથી, વિષદ્વેષ એના માટે નથી, ક્ષમાપના કંઈ. 5મે દિવસે બ્રહ્મચર્ય વિશે અપૂર્વ બોધ આપેલ અને તેની રક્ષાર્થે દેહ પણ જતો કરવો પડે તો કરવો એમ જણાવેલ. ઝવેરી બાપાની દીકરી મણીબેન, બેન ખાડો પૂરજે, કૂવો પૂરજે, રક્ષા કરજે શીલની. રક્ષા કરી શીલની, કૂવો બુર્યો. આ કાળમાં બનેલો પ્રસંગ છે. ભગવાન મહાવીરની આજ્ઞા છે. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. અહીંયાથી પોણો કલાકમાં પહોંચી જાય, ત્યાં જ બનેલો છે આ પ્રસંગ. કાવીઠા ગોપાલદેવની આજ્ઞા હતી.
કોઈકે પૂછેલું કુપોલદેવને, આ કાળે કોઈ સમકીતી હોય તો કે તમારા ઘરમાં બેન છે એ સમકીતી છે. એ બેનને પછી કુપોલદેવે કહ્યું, બેન શીલ સાચવું હોય તો કૂવો પૂરજે. બે જીવના પરિણામ અલગ અલગ છે અને ફળ સરખું જ મળે એવું ક્યારે બને? કુપોલદેવ પ્રશ્ન પૂછ્યો છે આપણને. એક જણ પાંચે ઇન્દ્રિયોમાં રાચી માચીને ભોગ ઉપભોગમાં છે અને ભક્તિ કરે છે, બીજો જો બધું છોડીને ભક્તિ કરે છે, બેને સરખું સમકીતને મોક્ષ મળશે, આવું બને ક્યારે? બે જીવના પરિણામ અલગ અલગ છે અને ફળ સરખું મળે એવું ક્યારે બને? પ્રશ્ન પૂછ્યો છે કુપોલદેવે. ના, અમે ભક્તિ જ કરીએ છીએ ને, તમે ભક્તિ કરો છો, તમે અમે કોઈ નથી ભક્તિ કરતું. એ સ્વીકારે તો ભક્તિ થાય, એ સ્વીકારે તો. ભક્તિ નહીં, એ તો ભાડાયાત જે સેવા ફળ યાચે સ્તવનમાં આવે છે. એ તો કરાર કર્યા છે કે આટલો મને ફાયદો થાય તો આટલું કરું છું. દેવને પણ દે લાંચનું નોતરું, સમાધિ સોપાનમાં પદ છે. આટલું મને ફળે, આ ભાડાયાત છે કે હું આટલું ભક્તિ કરું છું, મને આટલું ફળ મળવું જોઈએ. હું આઈમેલની ઓળી કરું છું, હું માંસ ખમણ કરું, મારું વજન ઘટી જવું જોઈએ. કરમ ઘટાડવા માટે કરવાનું માંસ ખમણ, વજન તો ઘટશે, એનું અનુસાંગિક ફળ છે. ન ખાવાનું ખાધું હોય તો ચરબી ભેગી થાય જ ને શરીરમાં. પાંચમે દિવસે બ્રહ્મચર્ય વિશે અપૂર્વ બોધ આપેલ અને તેની રક્ષાર્થે દેહ પણ જતો કરવો પડે તો કરવો એમ જણાવેલ. છઠ્ઠે દિવસે મુનિઓને સાચા સાધુ બનવા કહેલ. સાધુ તો હતા જ બધા. કુપોલદેવ આવું બોલે કે તમે સાચા સાધુ બનજો. મહાવીરે કહ્યું કેવું થાય? એટલે એનો અર્થ શું છો? તમે ડાયા નથી એનો અર્થ શું છો? તમે ગાંડા છો એમ ને. એટલે કુપોલદેવ કે તમે સાચા સાધુ બનજો, એટલે ખોટા સાધુ છે ને. 6 મહિનાનું છોકરું છોડી દીધું છે, 82 વર્ષની માં છોડી દીધી છે, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલે છે, 17 ઘર વટામણના, એ છોડી દીધા. એને કે તમે સાચા સાધુ બનજો, બધાને કહે છે. ઓલો આગમના અભ્યાસી જેના વ્યાખ્યાનમાં મુંબઈમાં ચીજ પોકલી આપવામાં 1000 જણાની પરસદા ભરાય છે એ જમાનામાં. પ્રભુજીજી વખાણ કરે છે કે દેવકીર્ણનું વ્યાખ્યાન એકવાર સાંભળ્યું હોય ને 6 મહિના લોકોના મગજમાં એ ઘૂમે. કુપોલદેવ કે છે ને સાચા સાધુ બનજો તમે. આપણને કહો કે સાચા મુમુક્ષુ બનજો, આ નીકળી જાય ને. એટલે અપમાન કરો છો, મારી આશાત ના કરો છો. રીસ ચડે ને આપણને. દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશા પરવારી. રીસ ચડે ને સાચી વાત જાણવા મળે પછી, એટલે એની ભાગ દેશા પરવારી છે. પાંચમે દિવસે આ બોધ આપે છે અને છઠ્ઠે દિવસે મુનિઓને સાચા સાધુ બનવા કહેલ. વળી કહ્યું કે આટલો વખત વડો રોકાવું થયું તે તમારા બધા માટે રોકાણો જ કહ્યું, નહીં તો રોકાવાનો જ નહોતો. પ્રભુજીને દેવકી મહારાજ બધાને કહે છે હું તમારા માટે રોકાણ, મેં લંબાણ કરી, રજા લીવ એક્સટેન્ડ કરી. દિવાળીના દિવસોમાં ઝવેરી પેઢી છોડીને આવે, ભાગીદારને કેવું થાય? ધનતેરસમાં તો ઘરાગી નીકળે ને દિવાળીમાં. એટલે વાણિયા શુકરનું લગડી લેવા જાય ને શાલીભદ્રની રિદ્ધિ માટે. અરે આ રિદ્ધિ નથી ચોપડા પૂજનમાં, આ ઓલી રિદ્ધિ માગવાની છે. કોણ સમજાવે અને કોણ સાંભળે? ચોપડામાં લખે મને શાલીભદ્રની રિદ્ધિ હજો. તારથી સહન નહીં થાય રિદ્ધિ મળશે તો છોડવી પડશે. આ એકેય નથી છૂટી તો 32 કેવી રીતે છૂટશે? હાથે નથી છૂટતો આશ્રમમાં, મંદિરમાં, વિતરાગના સ્થાનમાં. તો 32ની ક્યાં વાત કરો તમે? પછી પ્રાર્થના કરે મને શાલીભદ્રની રિદ્ધિ હજો. કોને જોઈએ શાલીભદ્રની રિદ્ધિ? આટલો વખત વડવા રોકાવું થયું છે, તમારા બધા મુનિઓ માટે જ રોકાણો છું. તમે બધા મુનિઓ અમારો બાહ્ય વેશ નહીં જોતા, અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો. બાહ્ય દ્રષ્ટિ દુઃખદાયી છે કે અમારો બહારનો વેશ નહીં જોતા. એટલે કોને કહે છે? મોહનલાલજી મહારાજ, દેવકી મહારાજને અંશે ક્યાંક રહ્યું હોય તો પ્રભુજી તો ઓળખી જ ગયા હતા. અમારો બાહ્ય વેશ નહીં જોતા અંતરપરિણતિ પર લક્ષ્ય આપશો તો તમને પ્રતીતિનું કારણ થશે અને તમને ઝવેરી નહીં પછી ભગવાન દેખાશે. પ્રભુજી તો દેખાઈ ગયા હતા. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. પછી દેવકીજી મહારાજને દેખાણો, નહીં તો બેભાન થયા વગર 7 વાર પગ કપાવે. આ કાળમાં બનેલી હકીકત. સુકૌશલ મુનિ, ચેલાતી પુત્ર, બધી બહુ વાર્તા છે શાસ્ત્રમાં. દત્તકુમારને સગડી મૂકીને એ બધી આ કાળમાં બન્યું છે. પહેલી વાર કાપવા ગયા ને ડૉક્ટર, પગ હલી ગયો અને સેશન નહોતું લીધું કે હું શીશી નહીં સૂંઘું, કે મારે બેભાન અવસ્થામાં દેહ નથી છોડવો. ડૉક્ટર અમે તો કહીએ જ છીએ કે શીશી સૂંઘો,
તો ખમો જરા, મેં બહુ વ્યાખ્યાન આપ્યા છે, હું આત્મા છું, દેહ નથી. જોઉં તો ખરો લાકડું કેમ કપાય છે. હવે મૂકો કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મનમાં બોલીને કહે છે. પહેલી વાર કાપ્યો, બીજી વાર, ત્રીજી વાર, 7 વાર કપાયો બેભાન થયા વગર. પ્રભુજી કહે છે સિંહ જેવો શુરવીર થઈ કર્મને પડકાર આપી દેહ છોડ્યો પછી એણે. આ શ્રદ્ધા ગોપાળદેવની, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. અમારો બાહ્યવેશ નહીં જોતા, એ લખ્યું દેવકજી મહારાજે, પત્ર છે દેવકજી મહારાજનો ગોપાલદેવ પર. હું વેશને સાધુપણું માનતો હતો, તમને મળ્યા પછી ખબર પડી કે સાધુપણું આત્મામાં હોય, વેશમાં નહીં. વેશ ધરીને વેંકુટ જવાતું હોય તો ભાંડ ભવાય પહેલા મોક્ષે વયા જાય. પ્રીતમદાસ કહે છે જૈનેતરમાં આ જ વાત કરી છે, શંકરાચાર્ય આ જ વાત કરી. શંકરાચાર્ય કાર્યકારી છે, જો માથે આત્મજ્ઞાની હોય તો. અમારો બાહ્યવેશ નહીં જોતા અંતર પરિણતિ ઉપર લક્ષ્ય આપશો તો પ્રતીતનું કારણ થશે. આવો ખુલાસો અને આવા અપૂર્વ બોધનો લાભ સર્વ મુનિઓને અને ઘણા જિજ્ઞાસુઓને આ જ ભૂમિ પર થયેલ, એટલે આ સુવર્ણ ભૂમિ. ગોપાલદેવ સાચો વિતરાગનો માર્ગ અહીંયા પ્રકાશવાના છે, એટલે આગળથી કહી દો આ સુવર્ણ ભૂમિ છે. અને પછી ભવિષ્યવાણીએ કહે છે કંઈ ચંદ્રપ્રભુ સ્વામીની દેરી થશે. વૈષ્ણવ સંપ્રદાયમાં મથુરા ડાકોર દર્શને જાય ને રમણ રીતિ, આ રમણ રીતિ કરવા જેવો છે આ સ્થળ. રમણ રીતિ ન કરે તો કાંઈ નહીં, નાટક કરવા માટે. આપણે ભાવ ક્યાં છે એવા, આપણે શું કરી શકીએ? જેવા ભાવ તેવા હરિફળે. ઘૂઘરા બાંધીએ તો મીરાબાઈની પ્રાર્થના થાય. પગ ઘૂઘરું બાંધ મીરાબાઈ નાચી રહે. ઘૂઘરા લઈને જંગલમાં ગઈ હતી કે જોગણ થઈને ઝેરનો કટોરો લઈને ગઈ હતી, રાણાએ આપ્યો હતો. તો પાછળના કવિઓએ લખ્યું છે એ પ્રાર્થના કરવી છે. પગ ઘૂઘરું બાંધ મીરા, એમ ભક્તિ થાય. ઘૂઘરા કાઢે પછી ભક્તિ થાય, ઘૂઘરા બાંધે પછી ભક્તિ થાય. જડબે સલાક થઈ ગયું છે તો મૂળિયું અનંતાનું મંદિરનું નીકળે કેમ? આવી પ્રેમ લક્ષણ ભક્તિ કોઈને ઘેરાપણું ને કોઈને વેદિયાપણું લાગે. આ બધા મુનિઓ બધા આનંદમાં જાય છે કે આપણો ભાર ગોપાલદેવ ઓછો કરી નાખ્યો કર્મનો. અને આ વર્ણન કેમ થાય કે જેણે અનુભવ્યું એ જ કરી શકે ને. હવે ને રામબાણ વાગ્યા હોય જાણે, બીજાને શું ખબર પડે? કબીર કહે છે ગોળ તો ખાધો મૂંગાએ, એને આનંદ મળે, એ વર્ણન કેવી રીતે કરે? 100 ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. એટલે શું થયું આ જગ્યાનું પછી કે આમને આમ ઘરમાં પડ્યા રહેશું, ભાઈશ્રી વિચારે છે. આ બધું મળી ગયું છે, ચાખી લીધું છે સ્વાદ. 19મી વર્ષે જે આત્માની ખોજમાં હોય, શાસ્ત્રો બધા વાંચી લીધેલા, એ જમાનાના મેટ્રિક હતા, એ ભણવામાં હોશિયાર હતા, મીઠું મીઠું બોલે એટલે નામ પોપટ એટલે પડેલું, પોપટલાલભાઈ. અને ત્યાગ વૈરાગ કેવો હશે એ તો અવધાન હોય ત્યારે જોવા જાય છે અને પછી ખબર પડે છે કે આને મારે પકડવા જોઈએ. એટલે પૂર્વના સંસ્કાર વગર તો બને જ કેમાં? 19 વર્ષે અત્યારે શું કરતા હોય આપણે? 71મે વર્ષે, 61મે વર્ષે, એ 19મે વર્ષે ગોતતા હતા કોઈને. એટલે પૂર્વના સંસ્કારની સંધિ વગર તો બને જ નહીં ક્યારે. આ એક ભવ બે ભવનું કામ છે જ નહીં ક્યાંય, ભવ્ય ભવની સાધના પછી જ બને. પણ બધાને કંઈ જાતિ સ્વયં ન થાય. અને ગોપાલને ખબર હોય તો કંઈ બોલે નહીં કાંઈ. પ્રભુજીને કંઈ કહ્યું નથી. પૂછ્યું ખરો ગોપાલદેવે, તમને અમારો વિનય એટલો બધો કેમ કરો? એમ નમસ્કાર સાહેબ, તો કે અમને એમ લાગે છે તમે અમારા માવતર છો એમ. તો ગોપાલ હા 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 આપણે હતા એમ કે વાત ન કરે કાંઈ, નાય ન પાડી. એ સમજવાળો સમજે પછી, બધાને થોડું કહી દે કાંઈ. પણ કુટુંબરૂપી કાજળની કોટડીમાં આ ધર્મ થાય એમ નથી. ગોપાલ લખ્યું છે સંસાર વધે, વચનામૃત 103. એ બધું છોડીને નિવૃત્તિ થાય ને એનો 100મો ભાગે ન થાય. ગોપાલદેવ કે કાજલની કોટડીમાં એક રેખ લગે લગે, ડાઘા પડવાના જ છે કે. અને ભાઈશ્રી એ રીતે કોમળ હૃદયવાળા હતા. નિર્વેદને સંવેગ હતો કે મારે આ કરવું જોઈએ. એટલે એકાંતિક સંસારનો જે ક્ષય થાય તેનો 100મો હિસ્સો પણ આ કાજલ ગુરુમાં રહેવાથી થવાનું નથી. એટલે આપણે એવું સ્થાન બનાવવું જોઈએ. સ્થાન ક્યાં ગોતું? એટલે ગોપાલદેવ વિચારે ને બધે ફરે પછી ઉત્તરસંડા, નરોડા, વટામણ, વસો કે એક આશ્રમ કરીએ, એવું નાનું એવું મકાન લઈ લઈએ અને ભક્તિ કરીએ તો કોણ? પોપટલાલભાઈ વિચારે છે. પૈસા ટકે સુખી હતા એ રીતે. મસ્કતી માર્કેટના વેપારી હતા કપડાના.
અમદાવાદના શ્રી પોપટલાલભાઈ મોહકચંદ 1944માં શેઠથી દલપતભાઈને વંડે પરમ કવિના અવદાન જુએ છે અને આશ્ચર્ય પામ્યા કે આ શક્તિ મુનિ શાંતિ વિજયજીની હાજરીમાં અવદાન થયેલા અને કુપોલદેવ ત્યારે અવદાન છોડી દીધેલા જાહેરમાં કરવાનું, પણ કુપોલદેવની પરીક્ષા કરવા માટે ચેલેન્જ આવેલી. એટલે પાર્વતીબાઈ નામના એક શ્રાવિકા હતા, એ આમ કુપોલદેવ પ્રત્યે અહોભાવ ખરો, પણ માને શાંતિ વિજય મહારાજને સંપ્રદાયના. એટલે કુપોલદેવને પૂછે આ કાળે સમકિત હોય? એટલે કુપોલદેવ ટકોર કરે છે કે ચોગનમાં આવો એટલે ખબર પડશે, સંપ્રદાયના કુંડળમાંથી બહાર આવો એટલે સમકિત હોય કે નહીં ખબર પડશે, સંપ્રદાયમાં નહીં ખબર પડે. કેમ? ભક્તિને સત્સંગ વિદેશ વ્યા ગયા, સંપ્રદાયમાં નથી. એટલે તમારે સમકિત જાણવું હોય ને તો ચોગનમાં આવો. કે પાર્વતીબેન સમજે કે આની પરીક્ષા કરવી પડશે. એટલે 25-26 જણ આવે કુપાલદેવ પાસે ચર્ચા કરવા માટે. એ જમાનામાં બેન સવાલ પૂછે જ્ઞાનીને આવો એટલે કેટલા અભ્યાસી હશે. લઈ ગયા અમારા મહારાજ પાસે આવો તમે, કે ગયા કુપાલદેવ. મહારાજ કહે છે અવધાન કરો. અમે તો કરતા જ નથી અવધાન, હા જો હારી ગયા એમ થાય ને. અમે જાહેરમાં શતાવધાન કરે, હવે છોડી દીધા છે કે તો કરો. ઠીક કરીએ, હવે ભલું થવાનું છે કોકનું તો જે થાય પોપટલાલભાઈનું ભલું થવાનું હતું. પરીક્ષા કેવી કરે છે કે આ શાંતિ એવી એક અવધાનની કડી બનાવો કાવ્યની કે એમાં શાંતિ વિજય મહારાજનું નામ આવવું જોઈએ. એની તર્પણી છે, લાકડી હોય ને સાધુની આચાર્યની, એના કાણામાં છેલ્લે દોરી હોય લટકાવવા માટે, એ દોરીનું નામે આવવું જોઈએ. અને ભુજંગી છંદમાં પાછું અગ્રમાં અગ્રો છંદ ભુજંગી છંદ. પરીક્ષા લેવી હોય ને સંસ્કૃતના વ્યાકરણની, ભુજંગી છંદ બનવું કે ફેલ જ થાય લગભગ. અને સંસ્કૃત સ્કોરિંગ સબ્જેક્ટ, જે બરોબર ગોખ્યું હોય ને એને 10માંથી 10 માર્ક મળે, એટલે પૂરા માર્ક મળે એને. બોલ મેડમ, ગણિતની જેમ સંસ્કૃતમાં માર્ક મળે જો બધું આવડતું હોય તો. એટલે કુપોલદેવની પરીક્ષા કે ભુજંગી છંદમાં આ મહારાજનું નામ આવે એવી એક કવિતા રચો, સાથે મહારાજની તર્પણી દોરીનું નામે આવવું જોઈએ. એ કુપોલદેવ તો 100 અવધાન કરે એટલે આ શું હિસાબમાં એને સૂત્રને તને પડખા ફરી વળ્યા છે, આ શું હિસાબમાં એને. હું આત્મીય ક્ષેત્રે જાણું છું, બીજો મહાવીર છું, આ શું આશુ પ્રજ્ઞ રાજચંદ્ર પૂછો ને જવાબ આપશું અમે. બનાવે છે રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી. કઈ એ રસી આ તર્પણીના ખૂણામાં જે દોરી છે એ કેવી ભાગ્યશાળી છે. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. શાંતિ વિજય મહારાજ નહીં, શાંતિની તર્પણીમાં. એ મહારાજ કહેવાના લાયક નથી કે રહી શાંતિની તર્પણીમાં શું સેવી. મહારાજ શું બોલે? ધ્રુજે છે. પછી આચાર્ય હતા મોટા. રહી શાંતિની તર્પણીમાં રહી શું સેવી, કે તું તો ત્યાં બેઠી છો આ મહારાજની તરફ. અમે વંદીએ તે તને માન આપે. મહારાજને તો લોકો નમસ્કાર કરે ને, અમે જે નમસ્કાર કરીએ એ તને માન આપે છે. આખો તારો હાથ પકડીને જાય જ બધી, તને પકડીને જાય જ બધી. વધુ શું વખાણે કાવ્યમાં આપે. હું કવિતા બનાવીને તારો શું વખાણ કરું કે અમે જેને નમસ્કાર કરીએ એવા સાધુએ તને આખો દિવસ માન આપ્યા કરે છે, તારા વગર પગલું નથી ભરતા. હું તારી ઉપર શું કવિતા બનાવું કે એમ કહીને કવિતા બનાવી. સપડાક થઈ ગયું બધું. એટલે પોપટલાલભાઈ ઊભા હતા. ઋણનું બંધ હોય 700 તો જ મળ્યા હોય ને, ભલે ઓળખે નહીં. જ્ઞાનીને ઓળખાણ વગરે મળવું એની નજીક. ગોપાલદેવ 777માં ઈડરનો પત્ર છે કે સત્પુરુષનો સમાગમ થાય ઓળખાણ વગરે, એને માટે પુણ્ય જોઈએ. એટલે એટલું પુણ્ય તો હતું જ પોપટલાલભાઈ. ખબર પડી કે આ શું નમી જાવ આને છે. પાછળ તો આવું તો પહેલાંય કોકે કરેલું છે. એટલે કે દૂધનો ઉફાળ બેસી ગયો મારો. આવું જૂઠાભાઈને મોટા બહેન થયેલું. અમારા ઘરે એક જ્ઞાની પુરુષ આવે છે ને કે કેવળી જેવી વાત કરે છે, એ બધું બરોબર. આ છે રજોહરણ, એને રજ નહોતી તો રજોહરણને શું કરે? કચરો હોય તો રજોહરણની જરૂર હોય ને, એને રજ ક્યાં છે જ કર્મની. એ કહે હું મહાવીર છું, હવે કયો કચરો કાઢે? મહાવીર સ્વામી જંગલમાં રજોહરણ લઈને ગયેલા કે એમને એમ નીકળી ગયા હતા? કેમ સમજાય? જયસિંહભાઈ રેડ્યા આગાસના પ્રમુખ થયેલા, પછી જાહેરમાં બોલેલા બધાને બધું મળજો, કુસંગ નહીં મળજો. રડતા રડતા કહેતા. આપણે ધ્યાન રાખવાનું ક્યાં ધર્મને ક્યાં બેસીએ છીએ, આપણે કોની પાસે જઈએ છીએ. આપણે અનંતકાલથી આ જ ભૂલ થતી આવી છે. એ ભૂલ ચાલુ રહેશે તો અનંતકાલથી જેમ થયા છે એનું પરિણામ એ આવશે. જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક તેરા મિથ્યા તો રહેગા. અનંતકાલથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્મ કળે તું મળ્યો રાજ નામ ભગવાન. આ થાય અંદરથી, પછી ગમે તે માથા ભરાવે.
ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા બે શબ્દ કાને પડે ને. કુસંગનો વળગાડ વળગશે કે બે શબ્દને. તારી આગળ શું નથી કે જેને ઘરે વચનામૃત છે એને ઘરે બુદ્ધિનો સમજણનો ભંડાર છે, એને ઘરે સત્પુરુષ હાજર છે. આ ગ્રંથ નથી, આ શ્રીમદ રાજચંદ્ર છે, આ અક્ષરદેહ છે. આ અત્યારે કોપોલદેવ આવે પોતે તો આ જ વાત કરવાના છે, બીજું શું કરવાના છે. દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો જ ને, કોપોલદેવ કાંઈ વિચ્છેદ નથી ગયો. અમારા હૈયામાં છે, ઓઠે આવશે કોઈ પાત્ર હશે તો સબકભાઈ મળ્યા એટલે આત્મસિદ્ધિ લખી. વિચ્છેદ ક્યાં ગયું છે? કઈ આત્મપ્રવાદ આપણે બોલીએ ને, સમરો મંત્ર ભલો નૌકાર એ છે 14 પૂર્વનો સાર. એ 14 પૂર્વમાંથી 7મું પદ આત્મપ્રવાદ, 26 કરોડ શ્લોક પ્રમાણ છે. એ વિચ્છેદ ગયેલું ગણધરવાદ. 7મું પર્વ વિચ્છેદ કાંઈ નથી ગયું કે એકી કલમે લખી નાખ્યું. બ્રહ્મચારી કહે છે અનુભવની વાણી, પ્રભુએ સમજાવ્યું ને આત્મસિદ્ધિ, કે આત્મસિદ્ધિ ગાથાના એક એકના અર્થ કરતા જાય ને તો પાછું 26 કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય. કે આનંદ આવી વાત કરું, થોડો સમય છે હમણાં. કોપલદેવ એમ કહ્યું કે અમને એક શ્લોક સંભાળતા વિચારતા ઉપયોગમાં ફળે, હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે. હજારો એટલે લાખ તો નહીં, તો હજારો એટલે 1000 એકેય નહીં ને, વચમાં રાખીએ આપણે 50,000, તમારું નહીં મારું નહીં. હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે એટલે હજારો એટલે લાખ તો નહીં જ ને, તો હજારો એટલે 1000 ને એકેય નહીં ને, વચમાં રાખીએ 50,000, 2.5 લાખ રાખીએ ને, શું કહ્યું રાખીએ ને મંજુ, ગણતરી જ નહીં તોય આપણે 2.5 લાખ ગણીએ ને. આપણે એક શ્લોક સંભાળતા 2.5 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે તો 142 શ્લોક લખ્યા એને, એટલે 71 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળ્યો હોય ને. એટલે આત્મસિદ્ધિ લખી ત્યારે કોપલનો ઉપયોગ કેટલા શાસ્ત્રમાં હતો? 71 લાખ શાસ્ત્રોમાં. તો દીક્ષા કોને કહેવાય, ગુંઠાણા કોને કહેવાય, આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે નહીં, મોક્ષ હોય કે નહીં, એને નહીં ખબર હોય. અને લાઇબ્રેરીમાં ઉડતા કાગળે વાંચી આપણને હાથમાં આવી ગઈ, આપણને ખબર પડી ગઈ. એટલે આપણી 3 સેન્ટીમીટરની ફૂટ પડી હતી, એવરેસ્ટ માપવા માંડશું આપણે. ઉપમા આપ્યા નહીં, તમારા રાખવી તે વ્યર્થ આપવાથી નિજમતી મપાય મેં માની છે. એ લખીને ગયા કે આ ઉપમા નહીં આપતા ને તમારી બુદ્ધિ મપાઈ જશે. મંગળાચરણમાં બોલીએ છીએ આપણે, ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ આપવાથી નિજમતી મપાય મેં માની છે. તું નહીં આપી શકે ઉપમા, મપાય કેવી રીતે? ઉપોદોને કોણ ઓળખે? શ્રીમદ રાજચંદ્ર, બીજા કોણ ઓળખે? એ પોતે કહેતો કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. તો ચોથા કાળે, અત્યારે ચોથો કાળ છે ને મહાવિદ્યમાં, 2 કરોડ કેવડી તો છે, તો દુર્લભ કેમ કહેવાય? 2 કરોડ એટલે શું? 20 તીર્થંકરે છે, તો આ ચોથા કાળે દુર્લભ કેમ કહેવાય? તે 2 કરોડ કેવડી છે. તો ગુરુશ્વેશમાં હોય અને ત્યાગ વૈરાગ કેવળ જ્ઞાની જેવો હોય એવો ત્યાંય ન મળે મહાવિદ્ય ક્ષેત્રે. એટલે ખોટી આશા નહીં રાખવાની કે મહાવિદ્ય જઈને ધર્મ કરીશું, અહીંયા જ કરી લેવાનું. તો ઓળખશે કેવી રીતે? ત્યાં આવો તો કોઈ છે જ નહીં. 12થી ગુરુવાસમાં સાધુ તો અનંત 24 થઈ ગયા. આપણે ક્યાં ઓળખેલા? સમોવસણમાં ગયા ત્યારે આપણે એમ જ કહીએ એ તો સાધુ છે, એટલે એ તો ભગવાન મહાવીર હતા ને, એટલે આ ઝવેરી હતા તોય મહાવીર પાછા થયા. અનંત 24 થઈ ગઈ, આપણે ક્યાં ઓળખેલા? શાસ્ત્રમાં તો લખ્યું છે તીર્થંકરના સમોવસણમાં ગયો હતો. હવે અત્યારે વર્તમાનમાં થયેલા જ્ઞાનીને ન ઓળખે તો કરોડો અબજો વર્ષ પહેલા તો ઋષિ ભગવાન ઓળખી જશે. એ પોતાના દાદાનું નામ નથી ખબર, એને જોયા નથી. એ કદાચ મળી જાય દાદા તો ઓળખે એમ નથી. ઋષિ ભગવાનને ઓળખી જશે. એટલે કુપોદોને ઓળખે બીજામાં આવીને તો જ પહેલામાં આવીને ઓળખાય. પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન એ જ્ઞાને વીરને ઓળખ્યા. એટલે પહેલા મહાવીરને ઓળખવા હોય તો બીજા મહાવીરને માનવા પડે. આ એનો અર્થ છે પ્રથમ નમો ગુરુ રાજને. પ્રથમ કે વચમાં સંપ્રદાય આવે છે, પછી ગમે એટલા નમસ્કાર કર નહીં, પ્રેમ ગલી સાંકડી છે, જગ્યા જ નથી. પછી તરદાવો યોગ્ય. કોઈ પરિચિત ગૃહસ્થે પાછળથી જણાવ્યું કે આવા અવધાન તો ભૂતકાળમાં થયા છે, કે નવું નથી કર્યું એને. એટલે મારો દૂધનો ફળ બેસી ગયો.
અને આ વાતથી દૂધનો ઉપરો બેસી જાય તેમ મહાત્મ્ય ઓસરી ગયું. ફરી પૂર્ણ જાગ્યું કે ગોધાવીવાળા શ્રી વનમાલીદાસભાઈએ પરમ કુવલદેવ વિશે ઘણું જાણ્યું. તેઓ દ્વારા લખેલ પત્રો વાંચવા મળ્યા અને ઉગરીબેન અને તેમના ભાઈ કુંવરજીભાઈ, જેઠાભાઈનો તો દેહ છૂટી ગયો છે, એટલે 15 દિવસ ઉગરીબેન પિયરમાં જાય, 15 દિવસ સાસરે રહે. મને ક મને વશે ક વશે. જેઠાભાઈ હતા ત્યારે એની સ્થિતિ એવી ખરાબ હતી ઘરમાં, તો હવે તો એકલા થઈ ગયા. એ જમાનાના 18-17 વર્ષની સ્ત્રી, વિધવા સ્ત્રી, ઘરની બહાર નીકળે, મંદિર સિવાય જવાય નહીં, કાળો સાડલો પહેરવો પડે થાનાકવાદી સંપ્રદાયમાં, કે બજર કલરનો પછી નીકળ્યું. ઉગરીબેન માથું કાઢે છે કે હું ખંભાત તો અંબાલાલભાઈના સત્સંગમાં જવાની જ છું, તમે ના પડો તો. કે જેઠને કહે છે જે કરવું એ કરી લેજો. કે એક મહિનો વઢવાણ રહે. બધા એટલી જ ઉંમરના, બધા 19 વર્ષના, 20 વર્ષના, 22 વર્ષના, છગન નાનજી, અંબાલાલભાઈ, કિલાભાઈ, આ ભાઈ શ્રી પોપટલાલભાઈ, બધા એટલી જ ઉંમરના. એકલા છે વિધવા સ્ત્રી, ગોપાલદેવની વૈયાવત કરે છે, રસોઈ કરે વઢવાણ. આમાં સત્સંગમાં તમારો અંતરાય હું સહન નહીં કરું. વચન સપ્તશતીનું 89 બોલ, મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. ધર્મમાં વચમાં આવતા હોય ને તો મા બાપનું નહીં માનવાનું. તો જેઠાણીની ક્યાં વાત જ આવી, સાસુ સસરાની. આમે સાસુનું કોઈ માનતું જ નથી. આમાં માને સંપ્રદાયમાં કે આપણો આ સંપ્રદાય છે, એમાં માને સાસુ કે આપણે આ કરવાનું છે બેટા, તો કે હા તમારું આ માનીશું, બાકી કાંઈ નહીં માનું, આ સંપ્રદાય પકડે રાખીશું. ગોપાલની આજ્ઞા છે કે નહીં માનવાનું મા બાપનું, જો મિથ્યા હોય તો. ધર્મની બાબતમાં કોઈનું નહીં, જ્ઞાની સિવાય. સદગુરુ પદ્મે વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરિરે પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા રાડને ભજીએ. મા બાપ તો મનુષ્ય દેહ આપ્યો ને, એનો ઉપકાર બદલો થાય એમ નથી. રત્નરાજ મહારાજે સ્તવન લખ્યું છે, જે ગોપાલદેવને મળ્યા નથી સદેહે. 90 સ્તવન લખ્યા છે ગોપાલદેવ ઉપર, એમાં એક સ્તવન આ છે કે સદગુરુ પદ્મે વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન. શા માટે વિઘ્ન કરે? કે આપણો સંપ્રદાય ટકાવી રાખો. એ ગૃહસ્થ છે, એને નહીં પૂજવાનું. આપણે ઢાકલા ઢુકલી કરીએ છીએ, કર્યા કરવાનું. સદગુરુ પદ્મે વિઘ્ન કરે જો માત પિતા, તો તેને પરિએ પ્રીતે જાણી શત્રુ સમાન, તો દુશ્મન છે. ઠાકરસિંહ સૌભગભાઈનો ભાણો ગોપાલદેવ કહે છે તારા બાપાને કહી દેજો જોખમી સત્સંગમાં નહીં ચાલે. કે રામપાત્ર નારિયેળની કાટલી હોય ને, કે એમાં ભીખ માગીશું, તમારી જોખમી સહન નહીં કરું, કે તને અંતરાય કરે તો કહી દેજે તું. આ આજ્ઞા છે ગોપાલદેવની. વ્યવહારમાં 2 જ રોટલી છે, એક પિતા ખાય ને એક માતા ખાય, હું ભૂખો મરી જઈશ, શ્રવણ થવું છે તો બસ આટલું જ. પરમાર્થમાં નહીં બાંધછોડ. ટકાવી રાખશે ને હાથ પેઢીનો ધર્મ. એ તો અનંતકાલથી છે જ, જે કુળમાં એ જન્મ્યો હોય એનો ધર્મ. પ્રભુજી કે અમે તો 7 પેઢીનો છોડી દીધો. શ્વેતાંબર સંપ્રદાયના સાધુ, એના હાથમાં ક્યારે મોર પીછી અને કમંડળ હોય. પ્રભુજીનો ચિત્રપટ જુઓ, રત્નરાજ મહારાજે આપેલું બધાના સાથ, કે લાવો તમારી મોહપતિ બધાની, રજોરણ આપી દો, બધા પાત્ર લાવો, કે બધાને કમંડળ પકડાયું. જે મહારાજે કુપોદના સદેહ દર્શન કર્યા જ નથી, ખાલી વાણીના દર્શન કર્યા, અક્ષરદેહના. પ્રભુજીને કહે છે તમે મારું આત્મકલ્યાણ કરવા માટે તમે જ છો. કે વનમાળીદાસભાઈનો સંપર્ક થયો પોપટલાલભાઈને, કે કોના પત્રો છે? કે આને તો મેં દર્શન કરેલા છે, આને તો 19 વર્ષની ઉંમરે તો અવધાન મેં જોયેલા છે એના. ખૂબ બધાને પત્ર ઉપર પત્ર લખે છે, હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. કે ઊંધું લખતા હતા એ. ગોપાલ તો ઓળખતા હતા જ, એ નહોતા ઓળખ્યા. તો કે હું તમને ઓળખું છું, તમે મને ઓળખતા નથી. ગોપાલ જવાબ જ ન આપે. હું મુંબઈ આવું તમે આજ્ઞા કરતો, મારે કહેવાતા ગાદીપતિને મુનિ નથી થવું, મારે પંડિત નથી થવું, મારે આત્મા જોઈએ છે. કે ગોપાલદેવ જવાબ અવસરે મળશું. કે 10 વર્ષ વીતી ગયા, 744 થી 754 કાવીઠા આવે છે નિવૃત્તિ ક્ષેત્રે. 54માં પ્રવિષણ કરે છે ગોપાલદેવ. અંબાલાલભાઈને કહે છે હવે પોપટને આવવું હોય તો ભલે આવે, આવવું હોય તો. એ નિર્ણય બદલાયો હોય તો નહીં. થોડી ભગત ને બધા છે ત્યાં, ઝવેર બાપાને બધા વાટ જોતા હતા. દાસ તીકે જેમ ગનભરી નિરખી, કેકીની પરે નાચે, સેવા સારજો જીનની. વાટ જોતા મને ક્યારે આજ્ઞા આપે. આજ્ઞા આપી ગયા. પ્રશ્ન લઈ ગયા હતા પૂછવા માટે, કે આ પ્રશ્ન પૂછીશું.
ઝવેર બાપાના ઘરે પહેલે માળે બેઠા છે ગોપાલદેવ, બહુ જ ચાલે છે ત્યાં અત્યારે છે. આ એ જગ્યા ત્યાં ગોપાલદેવનું ચિત્રપટે છે, એ દાદરોય છે, દાદરો ચડે છે ને. આ તો વિતરાગ બેઠા જ કે હું તો આનંદગંજની શોધમાં હતો, આ તો વિતરાગ પ્રત્યેક ભગવાન મળ્યા. આનંદગંજ ક્યાં? આનંદગંજ જેને સ્તવે જે મલ્લિનાથ ભગવાન મળ્યા, બીજા મહાવીર, બીજા મલ્લિનાથ. બહુ ચાલ્યો ને બધો, બધા સવાલના જવાબ આવી ગયા ને કે હવે પૂછવું શું આને. બીજે દિવસે તો પર્યુષણના એવો રિવાજ છે કે સમાજના આગેવાનોને પર્યુષણમાં દિવાળીમાં ઘર છોડીને બહાર ન જઈ શકે. હજી અમુક સંપ્રદાયમાં છે એવું કે દિવાળીમાં ઘર બંધ ન હોવું જોઈએ, નહીં તો લક્ષ્મી વહી જાય. એમ આ તો વ્યવહાર છે. ઘર ખુલ્લું હોય તો લક્ષ્મી આવે ને, નહીં તો વહી જાય ગેલેરીમાંથી. બધા ખુલ્લું રાખી તો લૂંટાઈ જાય છે, વહી જશે તો. કુપાલે કહ્યું લક્ષ્મી તો પુણ્યની દાસી છે, ઘર ખુલ્લું હોય તો આવે. દીવા કરે જ કે નહીં આખી રાત વાણિયા લોકો? ઉકાળેલું પાણી પીતા હોય. જીવડા મરશે કે નહીં? તો જીવડા મરવાનું બંધ કરશે ને પૂર્ણ થશે તો લક્ષ્મી મળે, કે આખી રાત દીવો પ્રગટાવે તો લક્ષ્મી મળે? વિતરાગની વાત માનવી છે કોને? બધા કરે એ કરવું છે. મંદિરને આશ્રમમાં દીવા થાય તો આખી રાત પતંગિયા, ફૂદા, સવારે ઢગલો હોય. એ એટલા બધા ખૂન કર્યા ને હવે લક્ષ્મી આવશે કે આવતી હશે તો અડધી જ પાછી વહી જશે. મૂળમાં જ ભૂલ છે. ધર્મ ક્યાં છે? પછી વાંચ્યું હોય કુપાલદેવ પાસે લક્ષ્મી પુણ્યની દાસી છે. તે પંડિત પાસે પણ જાય, મૂર્ખ પાસે પણ જાય, તે ભણેલા પાસે જાય, અભણ પાસે જાય. પછી એવું વાંચ્યું હોય બધું. આ ગળે ન ઉતરે પછી. નહીં તો વિતરાગ ભગવાનની બાજુમાં મૂકે જ નહીં ને મૂર્તિ. કુપાલદેવ લખ્યું દેવ દેવીની તુષ્માનતાને શું કરશો? આ ગળે ઉતરે? વચનામૃત આખું મોઢે હોય, આ તો રહેવાનું જ છે. અમે કરીએ છીએ તો કરવાના જ છીએ. તો કુપાલદેવ આગમ નહીં વાંચ્યા હોય ને. તીર્થંકરના સમોવસરણમાં દેવદેવી તો નહીં, શાસ્ત્ર કહે છે કે દેવદેવીનો ઉલ્લેખ જ નથી શાસ્ત્રમાં. મોક્ષમાં પ્રકાશકમાં પંડિત ટોડરમાં જે લખેલું છે. આ ગળે ઉતરે આપણને? એક જ દેવ, વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ, 18 દૂષણથી રહિત હોય એ દેવ. હાથે ન ધરે હથિયારા, ન કરે ગીત નૃત્યના ચાળા, ન વજાવે વાજા, ન પહેરે વસ્ત્ર ધીરણ કે સાજા. આ વિતરાગ દેવનું લક્ષણ છે. સ્તવન છે બધા જે ઓળખી ગયા છે વિતરાગને, એ લોકો સ્તવન રચ્યા છે બધા. આ માન વિજયજી મહારાજનું સ્તવન છે આમાં નિત્યક્રમ. એ ગાવામાં આવતું હોય, સમજાવણ ઉપકરશો. ગોધાવીવાળા વનમાળીભાઈના સંપર્કે ઘણું જાણ્યું. ઉગરીબેન અને ભાઈ કુંવરજીભાઈ સાથેના સત્સંગે કુપાલદેવ પ્રત્યે ફરી ભાવ જાગ્યા અને પરમ કુંવરજીને મળવા માટે આતુરતા જાગી અને મુંબઈ પત્રવ્યવહાર ચલાવ્યો. છેલ્લે 54 શ્રાવણવદ નોમના કાવીઠા મુકામે પરમ કુંવરજીની આજ્ઞા મળવાથી દર્શન સમાગમે વદ 13ના દિવસે ગયા. નોમે આજ્ઞા મળી કે હવે આવું હોય ભલે આવે. 13 જાય છે. અપૂર્વ આનંદ વેદાયો અને પરમ કુંવરજીમાં વિતરાગ અને તેમની વાણીમાં વિતરાગતાનું દર્શન થયું અને અભ્યાસ વધતો ચાલ્યો. પછી તો નિમિત્ત રીતે અમદાવાદમાં પ્રવૃત્તિને સંકોચી. જેમ અંબાલાલભાઈએ તો કામ બંધ જ કરી દીધું હતું બધું. કુપાલદેવને વેળે પછી વ્યવહાર કર્યો જ નથી. મુનિમ સંભાળતા પત્ર લખ્યો છે સત્સંગજીમાં કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. એ મુનિમ સંભાળે છે, હું નથી સંભાળતો. પોપટલાલભાઈએ પરિગ્રહ પ્રમાણ બધું કરી નાખ્યું, હેસિયત પ્રમાણે. પ્રવૃત્તિ સંકોચી અને સત્સંગ સ્વાધ્યાય કરતા ને બીજાને કરાવતા. કોઈક નિવૃત્તિ સ્થાન હોય તો સત્સંગ વિશે કંઈક થઈ શકે વધારે. તે હેતુથી પરમ કુંવરદેવ જ્યાં જ્યાં વિચર્યા હોય તેવા સ્થળે, જેવા કે નરોડા, ઉત્તરસંડા, નડિયાદ, વસો વગેરે સ્થળે તપાસ આદરી. જોગાનું જોગ આ જ જગ્યાએ વડવા મુકામે એના એક મિત્ર હતા ને એના જમાઈની આ જગ્યા હતી. પરમ કુંવરદેવ કહેલું જ આ સુવર્ણભૂમિ છે. એ કંઈ પકડ્યું નહોતું. જોગાનું જોગ એ કુપાલદેવની અગમવાણી ખોટી કેમ પડે? જોગાનું જોગ આ જ જગ્યાએ વડવા મુકામે આ ટેકરી ક્ષેત્ર પસંદગી પામ્યું. જે જ્ઞાનીએ જ્ઞાનમાં જોયેલ અને ભાખેલ તે બનવા પામ્યું. એવા નિમિત્તો બુદ્ધિ કર્મ અનુસારીને એવા નિમિત્તો ખેંચી લાવે એને પાછું. ગોતતા તો વટામણ ને ઉત્તરસંડા જગ્યા, પછી વડવા જ એ મળી ગયું.
ત્યારે જંગલ હતું. અમે આવતા ત્યારે સ્ટેશન પછી અહીંયા વચમાં કોઈ બંગલો ઘર હતું જ નહીં. હમણાંની વાત હતી, 40-42 વર્ષ પહેલાંની. તો ત્યારે તો શું હોય અહીંયા? વડ ને વાવ. અહીંયા આવે કોણ? એ બાવા રહેતા એકલા સંન્યાસી. અત્યારે રાત્રે રાળત જાય ચાલીને તો ચૂમચૂમ થાય. તો ત્યારે કેવું હોય 100 વર્ષ પહેલાં? વડવા મૂકે મેં ટેકરી પસંદગી પામ્યું અને જ્ઞાનીએ જે જ્ઞાનમાં જોયેલ અને ભાખેલ તે સાચું પડ્યું. બરોબર આજથી, એટલે આજથી ગણીએ તો 72 2080 ચાલે છે, 108 વર્ષ પૂરા થયા. 108 વર્ષ પહેલા ખાતમુહૂર્ત છું અહીંયા. શરૂ માત્ર 3-4 ઓરડી જ હતી. એર કન્ડિશન ને સોફા ને એવું બધું નહીં, હા, કુલર ને બધું, હીટર ને આરોનું પાણી ને બધું. શરૂમાં માત્ર 3-4 ઓરડી હતી. એકમાં કુપોદનું ચિત્રપટ, બીજી ઓરડીમાં બાયશ્રી અને બીજા મુમુક્ષુ રહે અને રહેવા જમવાની વ્યવસ્થા કરે. એક જ વાર જમવાનું, ખાલી રોટલી દાળ ભાત શાક, મેવા મિષ્ટાન નહીં. લગ્નનો ભોજન સમારંભ નથી કાંઈ. રહેવા જમવાની વ્યવસ્થા. સંસ્થાનું નામ પણ પારમાર્થિક રાખ્યું, નિજાભ્યાસ મંડપ. આત્માના અભ્યાસ માટે, નિજ અભ્યાસ માટે. કોઈ ગચ્છ મત કે સંપ્રદાય પોષે તેવું નહીં, આત્મા માટે જ. જાતિવેશનો ભેદ નથી, જેને આત્મા જોતો એ આવે. આત્માર્થી પ્રેરે શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ નામ રખાયું અને સૌ પર કલ્યાણ હેતુની પરપ મંડાણિયા. કડક નિયમ પાળવાના, પોતાના થાળી વાટકે પોતે ઉટકવાના. એઠું મૂક્યું પડ્યું રહીને હવા 2 કલાક પછી ઉટકાય, સમૂરચીમ જીવના ઢગલા થાય. જમીને થાળી ધોઈને ઉટકી નાખવાની. એને જ ધોવી પડે, પછી એઠું મૂકે કોઈ બીજા ધોઈ, ભલે કામવાળા. વિતરાગની એક આજ્ઞામાં મોક્ષનો માર્ગ છે. લોકોને સુખ ચડે થાળી ધોવામાં. પોતે જ ખાધું હોય, રાખી મૂકશે 24 કલાક અને પછી તો વિષ્ટા બનવાની છે. એ વિષ્ટા રાખી મૂકશે કબજિયાત 3 દિવસ પેટમાં, અને થાળી ધોવામાં સુખ ચડે છે. અંતર્મુહૂર્તમાં હજી આપણે જમીને ઉઠીએ ને ત્યાં સુધીમાં સમૂરજી જીવ પેદા થઈ ગયા હોય. એમાં બુફેમાં ખાધું હોય એટલે ફરી વાર જમણા હાથે લેવા જાય, ભાત દાળ પાપડ લેવા જાય ભીના હાથે. 2 અઠવાડા ભેગા થયા ને 2 જણાના, ચિપ્સ ને બાઇટની તો વાત જ ભૂલી જવાની. આ માર્ગમાં આવ્યો એને કે ચાખી જોવો તો એક ઘૂંટડો એ ને એક ઘૂંટડો આ લે. 2 હારે લે ને તો હારે નીચે જવું પડે, પછી અનંત જીવો મરે. અંતર્મુહૂર્તમાં નર અને માદાના સંયોગ વગર જીવ પેદા થાય ને સમૂરચીમ જીવ કહેવાય. એક જણની લાળ હોય હાથમાં અઠવાડો, બીજે તરત જ ઉપાડ્યો, એ ચમચો ઉપાડ્યો અને ભાત લીધા. એટલે સાચા સાધકે તો શું કરવાનું? જમણેરી હોય ને જમણા હાથે ફરીવાર બુફેમાં લેવાનું નહીં. વિવેક રાખવો પડે. તો મહાપાપનું કારણ છે. ડાબા હાથે લેવાનું, અડ્યા ન હોય એટલે માપ સરત લઈ લેવાનું, એટલે બીજી વાર લેવું જ ન પડે. સામાન્ય રીતે એમાં થોડું ઓછું આવી જાય તો ઉણોદરી થશે ને, અને વધારે આવી જશે તો તપ થશે. વધારે આવી જ ગયું ને મોહનથાળનું બટકું, તો ક્યાં એમાં નુકસાન ક્યાં છે? ફાયદો જ છે ને. વ્યવહાર ખાવું તું ને 2 રીતે ફાયદો છે. ઓછું ખવાશે તો ઉણોદરી તપ થશે. જાજુ ખાવું તો તું એટલે તો આવ્યો છે ધક્કા મારીને પહેલી લાઈનમાં. એટલે જ્ઞાનીની આજ્ઞા માનવામાં પૂર્ણના ઢગલા છે. આ માર્ગમાં પગ મૂક્યો એટલે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા અહીંયા જ છે. વચનામૃત 213 અને સ્થાપના છે. પણ ભાઈશ્રીને વિચાર આવે છે સત્સંગ, એ તો કહેતા તાલીમ શાળા છે, પાછલે દરવાજે નીકળી જવાનું કામ પતે એટલે. ગુરુજી નથી થવું, ગાદીપતિ નથી થવું, ચેલા નથી કરવા. કડક નિયમ સાથે. ઘરે જાતા નહીં એકલા, 2 મુમુક્ષુને સાથે લેતા જાય. ઘરે પત્ની હોય ને સંતાન હોય, ચેપ લાગશે, પાછો કરંટ લાગશે. સાક્ષી સાથે લઈ જતા જવું પડે ગૃહસ્થને ઘરે. તો પણ મારે સજીવન મૂર્તિ જોઈએ કે સજીવન મૂર્તિના દર્શન કર્યા જ ને, તો એવી મૂર્તિ હોવી જોઈએ કે કુપોદની જ મૂર્તિ હોય ને એ રાખીએ તો વધારે ઉપયોગ રહે ને. એટલે પ્લાન કરે છે. શું પ્લાન કરે છે? એ ગુરુ મંદિરની મૂર્તિનું. એ હવે સમય પૂરો થાય છે, આપણે અવસરે જોઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.